નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદમાં રેલવે અંડરબ્રિજનું કામ શરૂ થયું ત્યારથી જ લોકો છે પરેશાન। કેશોદ રેલવે બ્રિજનું કામ શરૂ થતાં જ આવવા જવા માટે સોસાયટી વિસ્તારમાંથી આવતા લોકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો રોજ નવા નાટકનો ભોગ બની રહ્યા છે। ફાટક બાજુ બંધ કરવામાં આવતા ગાંધીનગર મેઇન રોડ પર તમામ આવતા જતા બધા જ વાહનો ચાલી રહ્યા છે। ત્યારે આજે ઉતાવળિયાના પુલ પર કામ શરૂ કરવામાં આવ્યું, એ પણ દિવસ દરમિયાન ટ્રાફિક ખૂબ જ હોય તેવા સમયમાં જ કામ શરૂ થતાં લોકો માટે એક જ રોડ છે તેમ પણ આવક જાવક વન વે કરતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા। ત્યારે કેશોદ કોંગ્રેસ પ્રમુખ અશોક વનપરિયા અને વિરોધ પક્ષના નેતા મનીષ ચુડાસમા દ્વારા દિવસ દરમિયાન કામ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કોલી સાહેબને પણ રજૂઆત કરવામાં આવેલી હતી। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા વધુ બેરિકેડ લગાવી આપવા માટે કહ્યું હતું, પરંતુ વાહન ચાલકો અને પોલીસ વચ્ચે આ બાબતે લઈને ઘર્ષણ થતા રહે છે। ત્યારે તંત્ર આ બાબતે કોઈ નક્કર નિર્ણય લેશે કે કેમ એ આવનારા સમયમાં જ ખબર પડશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। મારું નામ મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા। ટ્રાફિક સમસ્યાની વાત કરવામાં આવે તો આજ રોજ કેશોદ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા અતિ ખૂબ એટલે ખૂબ વધી ગઈ છે। સમસ્યા વધવાનું એક જ કારણ છે કે આપણે જે રેલવેવાળો જે બ્રિજ બને છે, ઠીક છે, વાંધો નહીં, વિકાસના કામોને આપણે સહયોગ આપીએ છીએ, પરંતુ સાથે સાથે એનો ક્યાંક ને ક્યાંક એવો નિકાલ થવો જોઈએ કે એને ડાયવર્ઝન આપવું જોઈએ, જે હાલ હજુ સુધી આપવામાં આવ્યું નથી। અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે આપણે ઉતાવળિયા પુલની બાજુમાંથી જે રસ્તો જાય છે, પુલની નીચેથી નીકળે છે, એ રસ્તો પણ આજની તારીખની અંદર વન વે કરી દેવામાં આવ્યો છે। હવે લોકોને એ સમજાતું નથી કે અમારે જવું તો જવું ક્યાં અને કયા રસ્તેથી જવું। આજે આ રસ્તો ચાલુ હોય તો આવતીકાલે ફરી પાછો આ રસ્તો બંધ થઈ જાય છે। હવે વાત કરવામાં આવે કેશોદ નગરપાલિકાની, તો કેશોદ નગરપાલિકાની અંદર એવા અણઘટ વહીવટો છે કે જે એક સરખું કામ ક્યાંય થતું જ નથી। આજે આપણે જોઈએ તો જૂનાગઢ રોડ ઉપર જે પુલનું ખોદકામ કરવામાં આવ્યું છે, સારી બાબત છે। ત્યાં રસ્તામાં ખાડા પણ હતા અને રોડ સારો થાય એમાં અમને કોઈ વાંધો નથી, સારી વસ્તુ છે। પણ એના માટેની સમસ્યા એ છે કે જે આ રસ્તો અહીંયાથી બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને વન વે કરી દેવામાં આવ્યો છે, તો આ રસ્તાથી અહીંથી સામે જતા વાહનો છે જૂનાગઢ બાજુથી આવતા હોય અને અહીંથી સામે જતા હોય એટલે પૂરેપૂરો અકસ્માત થવાનો સંભવ રહે છે। તો હજુ સુધી શું નગરપાલિકા રાહ જોઈને બેઠી છે કે કોઈ એકાદ કે 5 કે 2 જણાનું મૃત્યુ થાય પછી અમે આનું નિરાકરણ કરીએ? આ વાત સમજાતી નથી। મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત સદસ્ય, જય ભારત, જય